સાબરકાંઠા મોદીની જાહેર સભાના પગલે ક્ષત્રિય સમાજના આગેવાન જયદસિંહ પુવાની સરડોઈ મુકામેથી અટકાયત। પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા પીએમ મોદી આવવાના હોય રૂપાલાના વિરોધના પગલે ક્ષત્રિય સમાજના આગેવાનોનું વિરોધ પ્રદર્શન ન કરે તે હેતુથી જયદસિંહ પુવાની વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરાઈ। તેમજ ઠાકોર સમાજના યુવા આગેવાન બાબુસિંહ ચૌહાણની પણ ધરપકડ કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા। રિપોર્ટર અજય ભાટિયા, DT ન્યૂઝ લાઈવ 24 મોડાસા। આજે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી પ્રચાર અર્થે જ્યારે ગુજરાતમાં આવ્યા છે અને એમાં પણ સાબરકાંઠા પ્રચાર અર્થે આવી રહ્યા છે, ત્યારે જે ક્ષત્રિય સમાજનું વિરોધનું પ્રદર્શન ચાલુ છે એના અનુસંધાને આજે પોલીસ વિભાગે એમને મળેલી જે પણ સૂચના હોય એ પ્રમાણે ક્ષત્રિય આગેવાન તરીકે મને સરડોઈથી ડિટેન કરીને અત્યારે સબરપુર પોલીસ સ્ટેશન લાવ્યા છે। ચોક્કસથી લોકશાહીમાં ક્ષત્રિય પહેલેથી જ માને છે અને માનતો રહેશે, પરંતુ ક્ષત્રિય સમાજનો અવાજ પ્રધાનમંત્રીશ્રીએ અને ભારતીય જનતા પાર્ટીએ ન સાંભળ્યો તેનું દુઃખ તો રહેવાનું જ છે। આવનાર સમયમાં ચોક્કસથી લોકશાહી ઢબે કોઈપણ નાગરિકને કે કોઈપણ સરકારી મિલકતને નુકસાન કર્યા વગર અમે અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાના છીએ। પોલીસ વિભાગ એમનું કામ કરે છે, ક્ષત્રિયો એમનું કામ કરશે અને આવનાર સમયમાં બધા જ સમાજને સાથે રાખી આ ક્ષત્રિય સમાજ જે અમારી બહેન બેટીઓની અસ્મિતાની વિરુદ્ધમાં જે ઉચ્ચારણ થયેલા છે એનો વિરોધ તો ચોક્કસથી કરશે અને લોકશાહી ઢબે અમે એ વિરોધ ચાલુ રાખવાના છીએ। અને સાથે મળી આ સરકારને પણ કહેવા માગીએ છીએ કે ક્ષત્રિયો કે જેમનો ઇતિહાસ આપ જાણો છો, આપના નેતાઓ પણ કહે છે કે ભાઈ ક્ષત્રિયો રાજા મહારાજાઓએ આજે દેશની અખંડિતતા માટે રાજા રજવાડાઓએ પોતાના રજવાડાઓ આપી દીધા હતા, તો ક્ષત્રિય સમાજે એક ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી। આ જ અમારી માંગ હતી। બે હાથ જોડીને હજી વિનંતી કરું છું કે અમારો આ ક્ષત્રિય સમાજનો જે મુદ્દો છે બહેન બેટીઓની અસ્મિતાનો સવાલ છે। માથા માંગ્યા હોત તો માથા આપી દેત, પણ આજે બહેન બેટીઓની અસ્મિતાની વિરુદ્ધમાં ઉચ્ચારણ ક્ષત્રિય સમાજ સહન નહીં કરે। પ્રધાનમંત્રી શ્રી ચોક્કસથી આવે, એમનો પણ એક રાજકીય પક્ષ છે અને રાજકીય પક્ષના આજે વડાપ્રધાન શ્રી છે એમનો પણ અધિકાર છે। ચોક્કસથી અમે એમનો નહીં પણ ભારતીય જનતા પાર્ટીનો તો વિરોધ ચાલુ રાખવાના છે। જય ભવાની।